સ્વાગત છે મિત્રો। અત્યારે આપણે ભવ્ય નિષ્પક્ષપાતી દાદા ભગવાન ત્રિમંદિરમાં ખૂબ જ પવિત્ર એવા ગુરુ પૂર્ણિમાના દિવસે કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે। અહીંયા નાના મોટા બાળકો બધા જ આ કાર્યક્રમ ઉજવવા માટે ભેગા થયા છે। અત્યારે બહેનોનો જમણવાર ચાલુ છે અને બાળકો હિંચકા ખાઈ રહ્યા છે, લસરપટ્ટીમાં રમી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। હવે આપણે ત્રિમંદિરમાં પહેલે માળે આવ્યા છીએ। ત્યાંથી જોઈ શકાય છે મિત્રો કે આ મંદિર કેવડી મોટી વિશાળ જગ્યામાં છે। મંદિરના ઊંચા ઊંચા શિખરો, મંદિરની સુંદર મજાની નકકાશી આપણને જોતા જ આંખે વળગે અને આપણને દિવ્યતાનો અનુભવ કરાવે એવું આ સરસ સુંદર રળિયામણું શાંતિમય જગ્યાવાળું ત્રિમંદિર। આ મંદિર કામધ્રોલ ચોકડી જુનાગઢ ગામઠી હોટલની બાજુમાં બાયપાસ રોડ ઉપર આવેલું છે। જો મિત્રો આજુબાજુની સરસ સુંદર મજાની જગ્યા અને સામે બાયપાસ રોડ પણ જોઈ શકાય છે, તેની ઉપર વાહનો અત્યારે આવી જઈ રહ્યા છે। તો એકદમ હાઈવેને નજીક આ સુંદર રળિયામણું અને દરેક જ્ઞાતિ જાતિના લોકો આવી શકે એવું દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરના આજે આપણે બધા ભાવથી, દિલથી ને પ્રેમથી દર્શન કરીએ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરીએ। મિત્રો હવે આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છીએ। આ જોઈ શકાય છે બહાર ઘણા બધા શ્રદ્ધાળુઓ, મહેમાનો અને અમારી જોડે આવેલા બધા મહાત્માઓ પણ આ મંદિરમાં દર્શન કરી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે। હવે આપણે શ્રી સિમંદર સ્વામી ભગવાનના દર્શન કરીએ। શ્રી સિમંદર સ્વામી ભગવાન એટલે હાલ જે મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન છે। કેવળ જ્ઞાન સહિત એવા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી ભગવાનનું અલગ જ એક મહત્વ છે કે જેના દર્શન માત્રથી આપણને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે। તો પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારા પર એવી કૃપા વરસાવો કે અમારા ક્રોધ, માન, માયાલોભ રૂપી બધા શત્રુઓ નાશ પામે અને અમે તમારા જેવા વિતરાગ બનીએ, તમારા દર્શનને લાયક બનીએ, ચોથા આરાને લાયક બનીએ ને મહાવિદ્ય ક્ષેત્રમાં આપની પાસે આવી શકીએ એવી અમને પરમ શક્તિ આપો। હે પ્રભુ, આપને મળવાના, આપને દર્શન કરવાના માર્ગમાં આવતા તમામ પ્રકારના અંતરાયો દૂર થાય એવી અમારા પર કૃપા કરો અને જ્યાં સુધી અમે આ ભરત ક્ષેત્રમાં છીએ ત્યાં સુધી આપનું જગત કલ્યાણનું કાર્ય કરતા રહીએ અને અમારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો એવો અમારો ભાવ પૂરો થાય એવી કૃપા કરજો। સિમંદર સ્વામીના ભવ્ય દેરાની બાજુમાં બંને બાજુ 24 તીર્થંકર ભગવંતો, બધા તીર્થંકર ભગવંતોની મૂર્તિઓ છે જે અત્યારે સિદ્ધ ભગવંતો થઈ ચૂક્યા છે। મહાવીર ભગવાન, નેમિનાથ ભગવાન, અજીતનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, એ બધા સિદ્ધ ભગવંતોની બધી મૂર્તિઓ રાખવામાં આવેલી છે। સિમંદર સ્વામીના મંદિરની બાજુમાં શ્રી કૃષ્ણ ભગવાન, તિરુપતિ બાલાજી નું પણ ભવ્ય મંદિર છે। બાલકૃષ્ણનો ઝૂલો પણ છે અને બંને સાઈડમાં અંબા માતાજી, ખોડિયાર માતાજી, ચક્રેશ્વરી માતાજી, એ રીતે બધા માતાજીઓના પણ દર્શન થઈ શકે છે। મંદિરની બહાર નીકળતા જમણી બાજુમાં આપણને શ્રી સાંઈ બાબાના ભવ્ય દર્શન થાય છે। સંત પુરુષ શ્રી સાંઈ બાબા જેમણે પોતાનું આખું જીવન પારખાના માટે જ વાપર્યું। સાંઈ બાબાને વંદન કરીને પ્રાર્થના કરીએ કે હે સાંઈ બાબા, તમે અમને જગત કલ્યાણ કરવામાં મદદરૂપ થાજો, એ માર્ગમાં આવતા તમામ પ્રકારના અંતરાયો દૂર થાય એવી કૃપા કરજો। મંદિરની આજુબાજુનો વ્યૂ પણ ખૂબ જ રળિયામણો છે મિત્રો। આ સામે દેખાય એ મંદિરની ઓફિસ છે। હવે આપણે મંદિરમાં અંદર જઈ અને અમારી જોડે આવેલા બધા મહાત્માઓને મળીએ। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મેંદરડા ગામથી મહાત્માઓ ઘણા બધા આવેલા છે। આ કોર્ડિનેટર વિજયભાઈ છે, બીજા બધા મહાત્માઓને પણ આપણે મળીએ। બધા ખૂબ જ આનંદમાં છે। ત્યારબાદ ગરબાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે। મંદિરની નીચેના ભાગમાં આ મોટો ભવ્ય વિશાળ હોલ છે। થોડી વાર પહેલાં અહીંયા સત્સંગ ચાલુ હતો। સત્સંગ પૂરો થયો ત્યારબાદ બધાએ ભોજન લીધું। ભોજન લીધા બાદ બધાએ વિરામ કર્યો, આરામ લીધો, ચા પાણી નાસ્તા બધું કરી અને
હવે અત્યારે સાંજના 5 વાગ્યાના સમયે બધા દાદાઈ ગરબા લઈ રહ્યા છે. દાદાઈ ગરબાનું મિત્રો એક અલગ જ મહત્ત્વ છે કે દાદા એવું કહેતા કે ગરબામાં જે લોકો રાસ લેતા હોય એમના તમામ પ્રકારના એટીકેટીના ભૂતા બધા ભાગી જાય અને એકદમ સરળ થઈ જાય, તો બહુ મોટી કમાણી થાય એવા દાદાઈ ગરબા છે. તો જ્ઞાન લીધેલા મહાત્માઓએ તો ચોક્કસ દાદાઈ ગરબામાં ભાગ લેવો જ જોઈએ અને આ ગરબા કરવા જ જોઈએ. આમાં મોટાભાગના મહાત્માઓ જેમને રાસ ગરબા લેતા નથી આવડતા છતાં પણ આ લોકો દાદાની આજ્ઞા પાડી અને ગરબા રમી રહ્યા છે. કોઈ એવું નથી વિચારતું કે બીજા લોકો જોશે તો કેવું લાગશે, એવું કોઈ પણ વિચારતું નથી અને ગરબામાં આનંદથી ઝૂમી રહ્યા છે. આ બાજુની સાઈડમાં ભાઈઓ ગરબા કરી રહ્યા છે અને પેલી બાજુ પાછળની સાઈડમાં જોઈ શકાય છે બહેનો પણ ગરબા કરી રહ્યા છે. આ રીતે ભાઈઓ અને બહેનો બંને દાદાઈ ગરબામાં આનંદથી ઝૂમી રહ્યા છે, રાસ લઈ રહ્યા છે. અને આપતા પુત્ર ભાઈઓ અને કોર્ડિનેટર્સ ને બધા ગામે ગામથી આવેલા બધા લોકો, જુનાગઢ, મેંદરડા, સરસઈ, બગડુ, બધા ગામના લોકો ગરબા રમી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે બધા જ્ઞાનની કમાણી કરી રહ્યા છે. જો મિત્રો સરસ ભવ્ય દિવ્ય ઉજવણી, ગુરુ પૂનમની ઉજવણી. દાદા પાસે શક્તિ માગી કે દાદા તમને જેવી પૂનમની પૂર્ણ દશા પ્રાપ્ત થઈ જ્ઞાનમાં એવી અમને પણ પ્રાપ્ત હોજો. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો, પણ બાળકો તો હજી વરસાદમાં રમી રહ્યા છે, પલળી રહ્યા છે. એ લોકોને તો બહુ જ એન્જોય આવે છે. તો મિત્રો તમને આ ગુરુ પૂર્ણિમાનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈકનું બટન દબાવી દેજો મિત્રો, જેથી આવા અવનવા વિડીયો તમને જોવા મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સચ્ચિદાનંદ.